હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આપણે એને ગણિતમાં આપણે બીજા ચેપ્ટરનું આપણે રિવિઝન કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, બરોબર? તો આ વિડિયોની અંદર આપણે એને ચેપ્ટર નંબર 3 નું આપણે રિવિઝન ચાલુ કરવાના છીએ, જેમાં આપણે અંદાજી પહેલા જે આપણી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી જે રીત છે આદેશ અને લોભની રીત આપણે શીખવાના છે. અહીંયા હું તમને એક દાખલો કરાવીશ. એ એક દાખલાને આદેશ અને લોભ બેયમાં હું તમને ગણાવીશ, બરોબર? કે જેથી તમને ખબર પડી જશે કઈ વસ્તુ કઈ રીતના ગણવી અને કઈ વસ્તુ તમારે કઈ રીતના ન ગણવી, બરોબર? તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે તમારે આપણી ચેનલને લાઈક કરવી પડશે, સબસ્ક્રાઇબ પણ કરવી પડશે અને તમારે કમેન્ટ પણ કરવી પડશે કે તમને કેવું સમજાણું, કેવું નથી સમજાણું, બરોબર? તો આપણે અહીંયા હું જે તમને રીત શીખડાવવા જઈ રહ્યો છું, એકદમ સરળ અને તમારા માર્ક નહીં કપાય એવી હું રીત તમને શીખડાવવા માંગુ છું, બરોબર? તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે તમારે સબસ્ક્રાઇબ ફરજિયાત કરવું પડશે. ચાલો, તો આદેશની રીત પ્રમાણે પેલા હું દાખલો કરીશ. રકમ તમને આની જગ્યાએ તમને કોઈ પણ XYZ રકમ આપી દઈએ, જેમ કે પોઈન્ટ વાળી પણ આપી દઈએ, લોક છેદ વિનાની આપી દઈએ, તો પણ તમને આવડવું જોઈએ, બરોબર? હવે જો આ છેદ વાળી છે, આ પહેલી વાત એ કે આ શીખવાનું મહત્વ શું છે એ હું તમને પહેલા કીધું. ખાસ કરીને બેઝિક વાળાને આના દાખલા તમને ત્રણ માર્કના બે દાખલા પૂછાશે. કાં તો એક આદેશનો પૂછાશે, કાં તો એક લોભનો પૂછાશે, કાં તો એક શરત વાળો દાખલો પૂછાશે, કાં તો એક વ્યવહારિક દાખલો પૂછાશે, બરોબર? આજે આપણે આદેશ લોભ શીખશું. આવતીકાલના વિડીયોમાં આપણે શરત વાળા દાખલા શીખશું કે જેથી આપણને સરખી રીતના શીખવા મળશે. હવે જો આમાં છેદ તમને જોવા મળે છે તો પહેલા તો આનો લસા લઈ લ્યો, બરોબર? અહીંયા કાંઈ નથી એટલે 1, અહીંયા કાંઈ નથી એટલે 1. આનો લસા લઈશો એટલે 6 થશે, એટલે આને તમારે 3 વડે ગુણવું પડશે. બરાબરી ઓલી વડે ભેગા લેના કોમન નીકળી જાય એટલે તો અહીંયા 3x. હવે આને 2 વડે ગુણશો તો અહીંયા 2 થઈ જાય, 2 વડે ગુણવું પડે એટલે 4y, અને અહીંયા 6 એટલે -6. આને દેજો સમીકરણ નંબર 1. હવે આને 3 વડે ગુણવું પડશે, આનો લસા 3 થશે, આને 3 વડે, આને 3 વડે, 3x - y બરાબર 9. સમીકરણ નંબર 2. હવે પહેલા આપણે આદેશની રીત કરી છે, તો x ને આમાં કરતા બનાવશું સમીકરણ 1 પરથી, બરોબર? તો 3x + 4y બરાબર -6. હવે 3x ને બનાવો કરતા, 4y ઓલી બાજુ જાય છે, -6 ને -4y. હવે x ને બનાવો કરતા તો -6 -4y અને છેદમાં 3. રેડી? આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 3. હવે સમીકરણ 3 ની કિંમત, સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સોરી 1 માં નહીં 2 માં મૂકતા. રેડી? તો બીજું સમીકરણ લખું છું, 3x - y બરાબર 9. હવે 3 -6 -4y ને છેદમાં 3 -y બરાબર 9. હવે જો આનો ને આનો જો ભાગ ઉડતો હોય તો ઉડાડવાનો, ન ઉડતો હોય તો નહીં ઉડાડવાનો. તો શું કરવાનું? ન ઉડતો હોય ત્યારે આ બધાનો તમારે લસા લેવો પડશે. અહીંયા ઉડી જાય એટલે લસા લેવો નહીં પડે. આ 3 ગયા એટલે વધ્યું શું? અહીંયા -6 -4y -y બરાબર 9. તો -6 -5y બરાબર 9. રેડી? હવે 6 ઓલી બાજુ જશે તો -5y બરાબર 9 + 6. હવે -5y બરાબર 15. હવે y ને હું કરતા બનાવીશ 15 ના છેદમાં -5. હવે જો આવું થાય ને ત્યારે છોકરા બહુ મિસ્ટેક કરે. આ હે ને 5 વડે ગુણાકારના સંદર્ભમાં છે, માઈનસના સંદર્ભમાં નથી. તો એ બરાબરની ઓલી કોર જશે તો એ ભાગાકારમાં આવશે, પણ એ માઈનસમાં જ આવશે. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું, ખાસ કરીને બેઝિક વાર, બરોબર? કે જેથી તમારો માર્ક ન કપાય. તો આનો ભાગ ઉડાડો, 5 તેરી 15, 5 5 ગયા તો y બરાબર -3 જવાબ આવશે. અને દેજો સમીકરણ નંબર 4. રેડી? હવે લખો સમીકરણ 4 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા
3x પ્લસ 4y બરાબર -6, 3x પ્લસ 4, 4 માઇનસ 3 બરાબર -6. હવે આનો ગુણાકાર કરી નાખો. 3x 4 તેરી 12, પણ એ કેવા પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે આ -6 થઈ જાય. હવે આ 12 ને ઓલી બાજુ લઈ જાઓ. 3x બરાબર પ્લસ 12 થઈ જશે ને -6 થશે. તો 3x બરાબર 6, x બરાબર 6 ના છેદમાં 3, 3 દુ 3 3 જાહે તો x બરાબર 2. રેડી? તો આવી રીતના તમારો આ દાખલો થાય આદેશ રીતનો. હવે જો આમાં ઘણી બધી વેરાયટી છે, પોઈન્ટ વાળો, વર્ગમૂળ વાળો, બરોબર. પોઈન્ટ વાળો આવે ને તો શું કરવાનું એ તમને સમજાવો. પોઈન્ટ વાળો આવે ને તો જે તમારી પાસે સમીકરણ હોય ને, ધારો કે એક સંખ્યા પછી પોઈન્ટ મૂકેલો હોય તો તમારી બે સમીકરણ 10 10 વડે ગુણી પછી આ સાદા સમીકરણમાં આવી જાય પછી તો તમને આવડી જાય. બરોબર, સિમ્પલ વાત છે. બરોબર. હવે બધા છોકરાઓને કે સાહેબ વર્ગમૂળ વાળો દાખલો બહુ છે, તો વર્ગમૂળ વાળો હમણાં આના પછી તમને ઈ લોકની રીતમાં શીખવાડીશ. રેડી? ચલો વિદ્યાર્થીઓ, આપણે જે પહેલો દાખલો ગણ્યો હતો એ આદેશમાં પહેલા ગણ્યો હતો, હવે હું લોકમાં ગણાવીશ. બરોબર. પછી એક વર્ગમૂળ વાળો એક લોકમાં ગણાવીશ કે જેથી તમને બધી રીત સંપૂર્ણ રીતે તમને ખબર પડી જાય. બરોબર. તો ચાલો લોકની રીતમાં તમારે જો આવી રીતના તમને આપી શકે છે અથવા સાદી રકમ તમને આપી શકે છે. પણ ઘણી વાર છોકરાઓ એક પ્રશ્ન કરતા આદેશ સારી કે લોપ સારી? આમ જોવા જઈએ તો બે સારી છે. બરોબર. જેની આવડત પ્રમાણે આવડતું હોય એ રીતના ગણી શકે છે. પણ હા, બાકી સાઈઝમાં તમે પૂછો તો લોપ વાળી રીત નાની કહેવાય, કેમ કે એમાં ફટાફટ કામકાજ થઈ જતું હોય. બરોબર. તો જેને લોપ ફાવતું હોય તે લોપે કરી શકે. અને હમણાં હું તમને કહેતો હતો વ્યવહારિક દાખલા આવશે, તો વ્યવહારિક દાખલામાં જો તમને ચોખવટ પાડી કીધું ને કે ભાઈ આદેશની રીત કરો કે લોકની, તો તમારે એ કરવી પડે. જો તમને ચોખવટ ન પાડી તો તમે આદેશ અથવા લોકમાંથી તમે કોઈ પણ એક કરી શકશો. બરોબર. તો હવે આપણે લોકની રીત કરીશું. તો લસા લઈ લઈએ. ચાલો, તો લસા લઈશું. 6 લસા થાય છે એટલે 3x બરોબર, અને 2 એટલે 4y અને -6. રેડી? સમીકરણ નંબર 1 અને 3x - y બરાબર 9. હવે તમે નિશાળે તમે શીખાડીશું, એમાં તમે y ને લોપ કાઢતા શીખાડીશો. તો જો આમાં x ને જ કાઢો હું તો કહું. હવે જો x બે એના સહગુણક સરખા હોવા જોઈએ. અહીંયા છે, ન હોય તો શું કરવાનું એ હું તમને પહેલા કહું. ન હોય તો એને એનો ગુણાકાર કરવાનો કે ભાઈ આને આટલા વડે ગુણો તો અહીંયા આટલા વડે ગુણો તો આટલું થાય. માની લો કે અહીંયા 4 હોય ને અહીંયા 3 હોય, મારે એને હરખા કરવા હોય. આને હું 3 વડે ગુણીશ, આને હું 4 વડે, તમારે આખા સમીકરણને 3 વડે ગુણવું પડે અને આને 4 વડે ગુણવું પડે. એવી રીતના કરવું પડે. તો આપણે સરખા છે તો આપણે અહીંયા ખાલી એમ જ લખશું સમીકરણ 1 અને 2 પરથી. હવે 3x પ્લસ 4y બરાબર -6 અને 3x માઇનસ y બરાબર 9. રેડી? હવે શું કરવાનું? નિશાની ચેન્જ કરવી પડશે. માઇનસ પ્લસ માઇનસ ભાગ્યા આનો સરવાળો કરશો તો 5y થશે. આનો માઇનસ માઇનસ પ્લસ થશે, પણ માઇનસ માં જવાબ આવશે. કેમ કે આની નિશાની માઇનસ માં આવે થઈ ગઈ છે એટલે 15. y ને બરાબર કરતા -15 ના છેદમાં 5, તો 5 તેરી 5 5 ગયા તો y બરાબર -3. હવે અને તમને y બરાબર મળી ગયું. સમીકરણ નંબર 3 ની એ લખો. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો, તો સમીકરણ 1 માં લખી નાખું છું 3x + 4y બરાબર -6. રેડી? હવે y બરાબર તમારે -3 મૂકવાના, તો આ -3 આ -6, તો 3x + -12 થઈ જશે. બરોબર? એટલે -6 આ ઓલી બાજુ વહી જશે એટલે 3x બરાબર 12 - 6 અને કે x બરાબર 3x બરાબર 6 એટલે કે x બરાબર 6 ના છેદમાં 3. રેડી?
હવે ભાગ ઉડાડો 3 દુ 3 3 થઈ જશે તો x બરાબર 2 લે આ લોકની રીત ના આવે રીતના થાય તો ચાલો સ્ક્રીનશોટ પાડીએ ચાલો વિદ્યાર્થીઓ મેં કીધું તો એક વર્ગમૂળ વાળો દાખલો તમને હું લોકની રીતમાં તમને શીખવાડીશ બરોબર તો આ છે રકમ હવે આને લીધું સમીકરણ નંબર 1 ને આને લીધું સમીકરણ નંબર 2 હવે તમને એમ થશે કે મારે હવે આમાં કરવું તો શું કરવું તો આમાં x ને સમાન કરો બરોબર હવે આને હું કેટલા વડે ગુણું તો આના જેવું થાય ને આને હું કેટલા વડે ગુણું તો આના જેવું થાય તો એક કામ કરીએ આને √3 વડે ગુણ નાખી આને √2 વડે ગુણ નાખી બરોબર એટલે આ એવી રીતના થઈ જશે તો ચાલો અહીં લખવાનું સમીકરણ 1 ને √3 વડે ગુણતા અને સમીકરણ 2 ને √2 વડે ગુણતા તો ઉપલા √3 વડે ગુણશો તો અહીં √6 થઈ જશે √6x અને √3 વડે ગુણો એટલે √9 થઈ જાય √9 હોય પણ 9 હોય એવું કામ લખવા જોઈએ કેમ કે √9 હોય નું વર્ગમૂળ નીકળી જાય બરાબર 3 હોય અને આ 0 હવે આનો તમે √2 વડે ગુણો એટલે √6x થઈ જાય છે માઈનસ આને તમે √2 વડે ગુણશો એટલે √16 થશે પણ √16 નું વર્ગમૂળ નીકળે 4 હોય બરાબર શૂન્ય નિશાની ચેન્જ કરી નાખો તો આ તો ઉડી ગયે પ્લસ 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 થઈ જશે એટલે 7y થઈ જશે બરાબર શૂન્ય તો y બરાબર 0 ના છેદમાં 7 થઈ જાય તો y બરાબર શૂન્ય થઈ જશે ક્લિયર એવી જ રીતના આને ત્રીજું સમીકરણ નંબર 3 હવે લખો એ સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા રેડી તો લખું છું √2x √3y બરાબર 0 તો √2x y બરાબર આવ્યું 0 અહીં લખો 0 બરાબર 0 તો √2x તો અહીં 0 અહીં 0 તો આ 0 વાળું તમે આ સ્ટેપ નો લખો તો પણ ચાલે ડાયરેક્ટ બરાબર 0 લખો તો પણ ચાલશે તો x બરાબર 0 ના છેદમાં √2 કરો તો એ અંતે જવાબ આવશે 0 લ્યો તમારો દાખલો કમ્પ્લીટ થઈ ગયો તો લોકની રીતના આવી રીતના કરવાનું છે તો ચાલો વિદ્યાર્થીઓ જો આવી રીતના કરવાનું હોય છે તો આવી રીતના તમે બીજા દાખલા તમે પ્રેક્ટિસ કરી શકશો બરોબર અને આપણે પાઠ્યપુસ્તકની અંદર પણ દાખલા આપેલા છે તેને રિવિઝન કરો સરખી રીતના તો આ જે આપણો આદર્શ અને લોકની રીતનું આપણું રિવિઝન એક પાર્ટનું કમ્પ્લીટ થઈ ગયું છે હવે બીજા પાર્ટમાં આપણે શરતના દાખલા શીખશું જે આપણે બીજા વિડીયોમાં આપણે શીખશું તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેવા માટે તમારે લાઈક કરવું પડશે સબસ્ક્રાઇબ પણ કરવું પડશે અને તમારા જેટલા બને એટલા તમારા ભાઈબંધ મિત્રોને પણ શેર કરો કે જેથી એને પણ સરખી રીતના શીખવા મળે અને એને આપણી આ વસ્તુનો લાભ એને સરખી રીતના મળે જેથી એના માર્ક સારા આવે તો ચાલો જય હિન્દ જય ભારત